અમદાવાદની મણિનગરની રૂપ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ નિયમ કરતાં ઊંચી ફી વસૂલ્યાનો આરોપ લગાવાયો છે અને જે બાદ અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં 200 વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનો આરોપ લાગ્યો છે। ફી વિકલ્પવાળી શાળા હોવાથી પ્રતિમાસ 720 ફી લેવાની હોય છે। સ્કૂલે અન્ય પ્રવૃત્તિ સાથેની 25,000 ફી વસૂલી હોવાની ફરિયાદ પણ મળી છે, જેને લઈને સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળાએ પોતાનો ખુલાસો રજૂ કરતા કહ્યું કે તપાસ ટીમને સહકાર આપ્યો છે અને અમે કંઈ ખોટું કર્યું નથી। તો આ તરફ અમદાવાદ શહેર ડીઈઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે કેવા પગલાં લેવાના થાય છે તે જોવાનું રહેશે। એમને કીધું કે 25,000 લીએ છે, તો એની ઇન્ક્વાયરી માટે એ લોકો આવેલા ડીઓ સાહેબના ત્યાંથી અને મારા અહીંયા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને પણ પૂછી લીધું છે એમને। તો એમને જે કંઈ અહીંયા તપાસ કરવાની હતી એ બાબતમાં અમે ફૂલ એમાં સપોર્ટને સાકાર આપ્યો છે અને એવી વાત કોઈ છે નહીં, એટલે હું નિશ્ચિંત છું કે અમારે અહીંયા એવું અમે કશું એવું ખોટું કરતા નથી। વાલીઓના પણ અમે અત્યારે જે છે એ પ્રતિભાવ લઈ રહ્યા છીએ અને ખાનગી રીતે એની તપાસ ચાલુ છે। નોટિસ તો એ જ દિવસે આપી દીધી હતી। નોટિસ આપી, ખુલાસો માગ્યો, સંસ્થાએ ખુલાસો રજૂ કર્યો, એમાં એઓએ એમનો બચાવ કર્યો છે। એટલે વધુ તપાસની જરૂર લાગી કે ખરેખર હકીકત શું છે। એટલે હકીકત આવેથી આ વિશે હું આપને કહી શકીશ। અત્યારે અમારી તપાસ ચાલુ છે। ગીર સોમનાથના ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસમાં સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો। મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી। કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી। આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાના કામોને લઈને અધિકારીઓને ટકોર કરી। મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા કામકાજની પદ્ધતિમાં બદલાવ કરો। તમારી પાસે કામ લઈને આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરવા અધિકારીઓને તેઓએ જણાવ્યું છે। પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન પડે અને સાથે જ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકાપણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કામ કરવા તેઓએ જણાવ્યું છે। સોમનાથ ખાતે આજે 11મી ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને બીજા દિવસની સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે હું મારી પાછળના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઊંટ સવારીના છે અને આ ઊંટ સવારી છે તેમને હાલ આ જે ચિંતન શિબિર છે અરબી સમુદ્ર કિનારે આ જે સોમનાથ નજીક આવેલો જે વોકવે છે ત્યાં આગળ આ ઊંટો છે, 11 ઊંટો છે, તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઊંટો પર અરબી સમુદ્રના કિનારે ગુજરાતના જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મંત્રીઓ છે તેઓ આ ઊંટ સવારી કરશે અને અરબી સમુદ્રના કિનારે ઊંટ સવારીની જે મજા છે તે માણશે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ઊંટો છે તેમને હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંથી આ જે અરબી સમુદ્ર છે અને વોકવેનો જે મુખ્ય રોડ કહેવાય છે તે રસ્તા ઉપરથી ઊંટોને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અરબી સમુદ્રના કિનારે આ જે ઊંટો છે તેમના ઉપર જે ગુજરાત સરકારના જે કેટલાક મંત્રીઓ છે તેઓ ઊંટ સવારી છે તેમનો લાભ ઉઠાવશે અને સમુદ્ર કિનારે જે પોતે એક સુંદર આબોહવા છે તેમની મજા પણ માણશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।